હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 10 પૃથ્વીના આવરણો. ગયા લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના અને ચારે ચાર આવરણોનો ટૂંકમાં પરિચય છે જે મેળવ્યો હતો, જેમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. આ ચાર આવરણોને કારણે જ પૃથ્વી ગ્રહ છે તે અજોડ છે અને અહીં તાપમાન, પાણી, હવા અને જીવન છે તે પ્રાપ્ત થયું છે. અને આ આવરણો થકી જ આપણું અસ્તિત્વ છે તે ટકી રહ્યું છે. જેમાં મૃદાવરણ વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે મૃદાવરણ એટલે કે માટીનું આવરણ 64 થી 100 કિલોમીટર જેટલો જાડો પૃથ્વીનો પોપડો છે તેને મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે. આ પોપડાની અંદર એલ્યુમિનિયમ, સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે. ઊંડા સમુદ્રોમાં આ પોપડો પાતળો હોય છે, કારણ કે સમુદ્રની ઊંડાઈ વધારે હોય તો ત્યાં છે તે પાતળો હોય છે. જ્યાં સમુદ્રની ઊંડાઈ જ્યાં જમીન સ્વરૂપો છે ત્યાં આ પોપડો છે તે ઓછો પાતળો જોવા મળે છે. ટૂંકમાં કહીએ તો પૃથ્વીનો પોપડો છે તે 64 થી 100 કિમી જેટલી જાડાઈ છે તે ધરાવે છે. પૃથ્વી સપાટીના કુલ ભૂભાગમાં 29% ભાગમાં આ પોપડો છે તે આવેલો છે, એટલે કે જમીન ભાગ છે. 71% ભાગમાં જલાવરણ છે, જેની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તેનું વિસ્તરણ છે તો સામાન્ય રીતે 1 કિમીની ઊંડાઈએ આશરે 30 સેલ્સિયસનો તાપમાનનો વધારો, એટલે કે ઊંડાઈ 64 થી 100 કિમી જેટલી જાડી ઊંડાઈ છે, બરાબર છે. તો 1 કિલોમીટર ઊંડાઈએ આપણે જઈએ એટલે 30 સેલ્સિયસ જેટલો તાપમાનમાં વધારો થાય. જેમ જેમ ઊંડા વધારે જતા જઈએ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. અને આજે પણ પૃથ્વીના પેટાળની અંદર ધગધગતો લાવા છે તે ઉપલબ્ધ છે, પરંતુ બાહ્ય દબાણના કારણે અને આ જાડાઈના કારણે તે લાવા બહાર નીકળી શકતો નથી. પણ જ્યાં તેનું બેલેન્સ થતું નથી ત્યાંથી આ પ્રકારનું લાવા છે તે બહાર નીકળી આવે છે. મૃદાવરણની ઉપયોગિતા તો આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગ બધું જ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. મૃદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ પ્રાપ્ત થાય છે, એટલે કે પેટ્રોલિયમ પેદાશો જે આપણે ઉપલબ્ધ થાય છે તે બધું જ મૃદાવરણમાંથી આપણને મળે છે. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ અને મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો પણ મૃદાવરણને આભારી છે. ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ. કે આહારથી આપણે જે કંઈ ખાઈએ છીએ અને આપણે જે મકાનની અંદર, ઘરની અંદર વસવાટ કરીએ છીએ ત્યાં સુધીનો આપણા વિકાસનો પાયો છે તે જ મૃદાવરણ છે. પૃથ્વી સપાટીનું એવું જ બીજું આવરણ છે, એટલે કે પૃથ્વી ગ્રહ ઉપરનું બીજું મહત્વનું આવરણ છે તે છે જલાવરણ. જળ એટલે કે પાણી અને આવરણ એટલે કે તેનું આવરણ, બરાબર છે, તેનું પડ, જેને હાઇડ્રોસ્ફિયર અંગ્રેજીમાં. મૃદાવરણને લિથોસ્ફિયર કહેવામાં આવે છે, જલાવરણને હાઇડ્રોસ્ફિયર કહેવામાં આવે છે. પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે, કારણ કે ભૂમિ પ્રદેશ છે તે કેટલા ભાગમાં છે આપણે આગળ ચર્ચા કરી લીધી છે, 29% ભાગમાં છે. જ્યારે જલાવરણ છે તે કેટલા ભાગમાં છે, 71% ભાગમાં છે. એટલે કે જમીન વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. જલાવરણ એટલે શું તેવો પ્રશ્ન પૂછાય, બરાબર છે. તો તેનો જવાબ શું આવશે કે પૃથ્વી સપાટીનો જે ભાગ પાણીથી ઘેરાયેલો છે, એટલે કે જે ભાગમાં પાણી છે, જે પાણીને આપણે જોઈએ છીએ પૃથ્વી સપાટી ઉપર, તેમાં પછી સમુદ્રો, મહાસાગરો, તળાવો, નદીઓ, સરોવરો આ બધાનો સમાવેશ છે તે જલાવરણમાં કરી શકાય છે. એટલે કે પૃથ્વી સપાટીનો જે ભાગ જળ સમૃદ્ધિથી ઘેરાયેલો છે, એટલે કે પાણીથી ઘેરાયેલો છે, તે બધાને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. મૃદાવરણ એટલે માટીનું આવરણ, જલાવરણ એટલે કે પાણીનું આવરણ. પૃથ્વી સપાટીનો લગભગ 71% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે.
મૃદાવરણ 29% છે, જલાવરણ 71% છે. કુલ ભૂમિ સપાટી છે પૃથ્વીનો ગોળો છે તેમાં 100%માં 71% પાણી છે, 29% જમીન છે. પૃથ્વી સપાટીનો આ વિસ્તાર એટલો વિશાળ છે કે એમાં ભૂમિખંડો પણ ટાપુ જેવા લાગે છે. જલાવરણ એટલું બધું મોટું છે, આપણે જોઈએ પૃથ્વીના ગોળાની અંદર પણ ઘણી વખત છે, તમે જોયેલું હશે કે તેની અંદર જમીન વિસ્તારો છે ને ઓછા દેખાય છે, ટાપુ જેવા લાગે છે, નાના નાના, અને મોટે ભાગે બધી તરફ છે તે શું જોવા મળે છે? પાણી જોવા મળે છે. પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે. સૌથી વધુ પાણી જેમાં છે, બરાબર છે, વિશાળ જળરાશિ, સૌથી મોટો પાણીનો સ્ત્રોત, સૌથી વધુ પાણી જેમાં છે તે વિશાળ જળરાશિ ધરાવતા મહાસાગરો ભાગને મહાસાગરો કહેવામાં આવે છે. આ મહાસાગરો 4 છે: પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર. જેમાં ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે, આપણે બધા જાણીએ છીએ, બરાબર છે. ભારતનો નકશો તમે જુઓ તો દક્ષિણ ભારત તરફ નીચે કયો આવશે? હિન્દ મહાસાગર. એક તરફ બંગાળાની ખાડી ને એક તરફ અરબ સાગર. પણ હિન્દ છે તે કયો છે? મહાસાગર છે, કારણ કે તે વિશાળ જળરાશિ ધરાવે છે. જે ક્રમશઃ સૌથી મોટો મહાસાગર કયો છે? પેસિફિક. અને સૌથી નાનો મહાસાગર કયો? તો કે આર્કટિક. હિન્દ મહાસાગર ત્રીજા ક્રમનો છે. પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક, તે રીતે તમારે યાદ રાખવાના છે. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે. તેના તળિયે 10 થી 11 કિમી જેટલી વિશાળ ઊંડી ખાઈઓ આવેલી છે. મહાસાગરોની અંદર 10 થી 11 કિલોમીટર જેટલા ઊંડા આ મહાસાગરો છે તે આવેલા છે. તેના તળિયે 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખાઈઓ છે તે આવેલી છે. મહાસાગરોના તળિયે પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે. પૃથ્વી પર જે પાણી છે તેમાંથી 97% પાણી સમુદ્રમાં રહેલું ખારું પાણી છે. આપણી પૃથ્વી ઉપર જે 71% પાણી છે, એટલે ટોટલ પૃથ્વી સપાટી ઉપર પાણી છે તેમાંથી 97% પાણી કેવું છે? ખારું પાણી છે, સમુદ્રની અંદર રહેલું છે તે. કારણ કે દરિયાનું પાણી ખારું હોય તે આપણે બધા જાણીએ છીએ, એટલે સમુદ્રમાં રહેલું પાણી છે, ખારું પાણી છે. બાકીના પાણીનો આશરે પોણો ભાગ ધ્રુવો તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ રૂપે છે. બાકીના પાણીનો ભાગ છે તેમાં પોણો ભાગ ધ્રુવો તથા હિમાલય જેવા પર્વત અને બીજા ઊંચા પર્વતો પર બરફ રૂપે છે. હા મિત્રો, બરફ રૂપે છે તેનો પણ જલાવરણમાં સમાવેશ છે તે કરવામાં આવે છે, કારણ કે તે પીગળે એટલે અંતે શું છે? તે પાણી જ છે. હિમાલય છે તે આખો બરફ આચ્છાદિત છે. હિમાલયમાંથી મુખ્ય 3 નદીઓ વહે છે: ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્રા. પાણીનો ભરપૂર જથ્થો આપણને તેમાંથી છે તે પ્રાપ્ત થાય છે. એટલા માટે હિમ સ્વરૂપે છે બાકીનો પાણીનો જથ્થો રહેલો છે, જે પૃથ્વીના પેટાળમાં છે, સરોવરોમાં અને નદીઓમાં. આ સિવાય પાણી છે તે પૃથ્વીના પેટાળમાં આપણે કૂવા દ્વારા, ડાર દ્વારા પ્રાપ્ત કરીએ છીએ. એ સિવાય સરોવરો અને નદીઓ રૂપે પણ પાણી વહે છે. તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, કારણ કે 97% મોટાભાગનું પાણી તો ક્યાં છે? સમુદ્રની અંદર. અને બાકીનું પાણી છે તેનું પ્રમાણ અત્યંત ઓછું જોવા મળે છે. 3% ભાગમાં જ છે, જેમાં હિમ સ્વરૂપે પણ ઘણું ખરું પાણી છે તે રહેલું છે. પૃથ્વીના પેટાળમાં અને સમુદ્રનું પાણી છે તે ખૂબ જ ઓછું છે. હિમ શિખરોમાં 2% પાણી છે. તમને માત્ર જાણકારી માટે છે કે મહાસાગરની અંદર 97.3%, હિમ શિખરો અને હિમશિલાઓ એટલે કે પથ્થરના હિમ એટલે કે બરફના પર્વતો અને બરફની શિલાઓ, પથ્થરો છે તેમાં 2% પાણી છે. ભૂમિગત પાણી એટલે જમીનની અંદર છે તેમાં 0.68%. મીઠા પાણીના સરોવરો છે તેમાં 0.009%. ખારા પાણીના સરોવરો છે તે પણ 0.009%. વાતાવરણમાં 0.0019%. હા, વાતાવરણમાં પણ પાણી રહેલું છે, તે ભેજ સ્વરૂપે છે.
વરાળના સ્વરૂપમાં છે તે વાતાવરણનું પાણી કહી શકાય તેને. અને નદીઓમાં 0.001%. નદીઓની અંદર ખૂબ જ ઓછા પ્રમાણમાં પાણી છે. પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી. બરાબર છે. જલાવરણનું મહત્વ શું છે? બરાબર છે. તો પૃથ્વી ઉપર રહેતા જીવો, વનસ્પતિ, આ બધાને પાણી વગર કોઈને ચાલશે નહીં ચાલે. તો પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વગર ચાલતું નથી. પાણી અને ખોરાક સાથે મળે કે હવામાંથી ભેજ રૂપે મળે. બરાબર છે. પાણી અને ખોરાક સાથે મળે કે હવામાંથી ભેજ રૂપે મળે છે. જલાવરણનું અસ્તિત્વ એટલે જ જીવસૃષ્ટિનું અસ્તિત્વ. આપણે આપણા અસ્તિત્વને પર્યાય તરીકે કહી શકીએ, કારણ કે જલાવરણ પાણી છે તો જ જીવસૃષ્ટિ છે. આપણે પાણી વગર રહી શકવાના છીએ નહીં. પાણી ન હોય તો વનસ્પતિનો વિકાસ થશે નહીં થાય. એટલે ટૂંકમાં પાણી છે તો જ જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવી શકે છે, નહીતર નહીં. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે. આપણે બધા જાણીએ છીએ કે બાષ્પીભવનની જે ક્રિયા થાય છે, કે સૂર્યપ્રકાશ છે તે સમુદ્ર પર પડે, તેના દ્વારા તે પાણી ગરમ થાય, તેમાંથી વરાળ બને છે, તેના વાદળા બંધાય છે, અને તે પાછું વરસાદ સ્વરૂપે છે તે મીઠા પાણીના સ્વરૂપમાં આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ છે તે ક્યાંથી આવે છે? સમુદ્રમાંથી. આ ઉપરાંત સમુદ્રના તળિયે કિંમતી ખનિજોનો મોટો જથ્થો આવેલો છે. સમુદ્રના તળિયે ખોદકામ કરવામાં આવે તો તેમાંથી પણ અનેક કિંમતી ખનિજો છે તેનો મોટો જથ્થો પ્રાપ્ત થાય છે. પાણીમાંથી મીઠું મેળવીએ છીએ. સમુદ્રનું પાણી છે તેમાંથી જ આપણે મીઠું મેળવીએ છીએ. મીઠું પણ આપણા જીવન માટે એટલું જરૂરી છે. તમારે મીઠા વગર ચાલી શકશે નહીં? ચાલી શકે. તો તેમાંથી આપણે મીઠું છે તે પ્રાપ્ત કરીએ છીએ. સમુદ્રના તળિયેથી મેંગેનીઝ, લોખંડ, કલાઈ વગેરે ખનિજો આવેલી છે અને તે ચોક્કસ પદ્ધતિથી કાઢવામાં આવે છે. આ ઉપરાંત સમુદ્ર પ્રોટીનયુક્ત આહારનો ભંડાર પણ છે. પ્રોટીનયુક્ત આહાર એટલે સમુદ્રમાંથી આપણને જે કોઈ કરચલા, માછલી આ બધું જે પ્રાપ્ત થાય છે, જેને આપણે સી ફૂડ કહીએ છીએ, દરિયાઈ ખાણું, તો તેનો ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ. માછલીમાંથી પૂરતા પ્રમાણમાં પ્રોટીન પ્રાપ્ત થાય છે. અને ભારતની અંદર પણ મોટા ભાગનો દરિયા કિનારો દક્ષિણ ભારતને પ્રાપ્ત થયેલો છે અને તેના લીધે તે લોકો સમુદ્રમાંથી પ્રાપ્ત થતી માછલીઓનો એનો ખોરાકમાં ઉપયોગ કરે છે અને તેના લીધે જ આપણને અનાજ, કઠોળ છે તે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. કારણ કે અડધો ભાગ છે તે ખોરાકમાં તેનો ઉપયોગ કરે છે. જો બધા જ લોકો છે તે શાકાહારી હોય અને ખોરાકમાં તેનો ઉપયોગ ન કરે તો ખોરાકની અછત સર્જાય તેવી પરિસ્થિતિ પણ થાય. એટલે પ્રોટીનયુક્ત આહારનો ભંડાર છે સમુદ્ર. સમુદ્રો કે મહાસાગરના મોજા, પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી છે. સમુદ્રના મોજા, દરિયા કિનારે તમે ગયેલા હોય તો તમને પણ ખબર હશે કે સમુદ્રના મોજા છે કે મહાસાગરના મોજામાં પ્રચંડ શક્તિ છે તે રહેલી છે, જેમાંથી હવે તો આપણે વિદ્યુત શક્તિ છે તે પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. તેને નાથીને વિદ્યુત શક્તિ મેળવી શકાય છે કે આ દરિયાના મોજા છે તેને પણ તેમાંથી વિદ્યુત શક્તિ છે તે પ્રાપ્ત કરી શકાય છે. મહાસાગરો જળ પરિવહનના માર્ગો બન્યા છે કે મહાસાગરો દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે આપણે જઈ શકીએ છીએ. એક દેશમાંથી બીજા દેશની અંદર પણ જઈ શકાય છે મહાસાગરો દ્વારા, જળ પરિવહન દ્વારા. એટલે કે મહાસાગરોના રસ્તે થઈને માલ સામાન અને આપણે લોકો સ્થળાંતર કરી શકીએ છીએ. કારણ કે મહાસાગરો દ્વારા, સ્ટીમરો દ્વારા છે તે આપણે હેરફેર કરી શકીએ છીએ. વિવિધ દેશોના વેપારમાં પણ જળમાર્ગો વધારે અનુકૂળ રહ્યા છે. જળમાર્ગ દ્વારા વેપાર છે તે કરી શકાય છે. જુદા જુદા દેશોના વ્યાપારમાં જળમાર્ગો છે તે ખૂબ જ અનુકૂળ, ઉપયોગી થાય છે. અને આ રીતે જળમાર્ગો છે જલાવરણ છે તે આપણા માટે અત્યંત ઉપયોગી છે. કારણ કે આપણા અસ્તિત્વનો આધાર છે તે જલાવરણ પણ છે.
જલાવરણ વગર જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવી શકે નહીં અને એટલા માટે જ અન્ય કોઈ ગ્રહોની ઉપર સજીવ સૃષ્ટિ નથી, કારણ કે ત્યાં જલાવરણ નથી, પાણીનું આવરણ નથી. અને પૃથ્વી સપાટી ઉપર જ જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે, કારણ કે અહીં જલાવરણ છે, પાણીનું આવરણ છે. ત્યાં સુધી રાખીએ છીએ. આજનો લેક્ચર અહીં પૂરો કરીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર આપણે વાતાવરણ, એટમોસ્ફિયર, જેમાં કયા કયા વાયુઓ, નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગન, કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુઓનું પ્રમાણ કેટલા પ્રમાણમાં છે, કયા વાયુઓ આપણને કઈ રીતે ઉપયોગી છે, વાતાવરણ છે તેને આપણે કેવી રીતે પ્રદૂષિત કરી રહ્યા છીએ અને વાતાવરણ આપણા માટે શું ઉપયોગિતા ધરાવે છે તેના વિશેની ચર્ચા છે તે નેક્સ્ટ લેક્ચરની અંદર છે તે કરશું. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં તમારે ટૂંક નોંધ લખવાની છે. જલાવરણ પાઠ્યપુસ્તકની અંદર જ અહીં જે આપેલી છે, જલાવરણ એટલે શું, નીચેથી તમારે શરૂ કરવાની છે અને આ બધી જ વિગત છે તે જલાવરણની ટૂંક નોંધમાં તમારે નોંધ કરવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.